આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને આપણે બરાબર જાણી છીએ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ને એક્ઝેક્ટ એમ કે જેમ છે એમ જાણી છીએ? કે અંદાજ છે કે આને મન કહેવાય, આને બુદ્ધિ કહેવાય? માનો કે હું તમને પ્રશ્ન પૂરું, મન શું, એટલે તમે શું કહો? ના, આજે આઈ ક્લિયર કટ કરી લઈ કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે શું એમ? અહંકાર ને બરાબર જાણીએ, મન બુદ્ધિ ચિત્ત મિક્સ થઈ જાય. અહંકાર તો સ્પષ્ટ થઈ જાય કે આ અહંકાર કહેવાય. હે? એટલે મન શેનું બનેલું છે અને મન કેવી રીતે આપણી અંદર ફંક્શન કરે છે? માનો કે આજ આપણે આ જનરલ, હવે અત્યારે તો આપણે કેમ એક એક સ્પેર પાર્ટ ને હરખી રીતે જોઈ તપાસીને એનાથી જ્ઞાત થવું છે. માનો કે મન શબ્દ બોલી એટલે શું? બધા લોકો વિચાર કરો, મન એટલે શું? એટલે એક્ઝેક્ટ નથી જાણતા, અંદાજ. માનો કે તે અત્યારે શું કીધું? વિચાર. હવે એ વિચારનો જન્મ કેવી રીતે થાય છે એ આપણને ખબર નથી. વિચારનો જન્મ થાય કેવી રીતે? વિચારનો જન્મ થાય તો મન બને ને. તો વિચારનો જન્મ કેવી રીતે થાય? ના, એટલે સ્મૃતિ, તમે જ્યાં અનુભવ નથી થયો એની સ્મૃતિ થવાની. અનુભવ નથી થયો એની સ્મૃતિ થાય. તો એનો અર્થ એમ છે, તો જે અનુભવ થાય છે એની સ્મૃતિ બને. એટલે પેલી જોઈ, પેલા બહારનું ઓબ્જેક્ટ જોઈ, એના પછી ઇન્દ્રિયો જોઈ, અને આ ઇન્દ્રિયોની અંદર જે મેસેજ લઈ જનારા બ્રેઇન સેલ જોઈ, અને ઈ બ્રેઇન સેલ છે એ મનને સંદેશો પહોંચાડે. પેલા આટલી પ્રક્રિયા તમે જુઓ. પેલા બહારનો ઓબ્જેક્ટ જોઈ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, બહાર ઈ ઓબ્જેક્ટ છે એ ઇન્દ્રિયોના માધ્યમ મારફત અંદર બ્રેઇન સેલ દ્વારા માઇન્ડ લગીન જાય. હવે આ બધું નાનપણથી છે ને, આ પ્રમાણેના મેસેજો એને જે જાતા રહીએ. એના મા બાપો શું ખાય છે, પીએ છે, બાળક જોવે છે, એટલે આ બધું કન્ડિશનિંગ થતું જાય. એટલે આ થયું મન, જે બાર જોવે છે છોકરું, નાનકડું છોકરું એની આજુબાજુની, અને એમાંથી ઇમિટેશન કરે છે. જે આજુબાજુ એની આગળ એક ઇમિટેશનની શક્તિ હોય, એ આજુબાજુનું જોવે છે, એમાંથી એ બિલીફ સિસ્ટમો બનાવવા માંડે છે. આ કન્ડિશનિંગ થવા માંડે છે. આવું ખવાય, આવું ન ખવાય, આવા કપડાં પહેરાય, જે માનો કે જે આપણે ધર્મમાં રહેતા હોય, હિન્દુ ધર્મમાં, ક્રિશ્ચન ધર્મમાં, મુસ્લિમ ધર્મમાં, તો એ છોકરાના જુદા જુદા સંસ્કારો, જુદી જુદી માન્યતા, જુદી જુદી બિલીફ સિસ્ટમ, એટલે આ બધી ઇન્ફોર્મેશન અંદર, ડેટાઓ અંદર જાય છે, અને એ ડેટાઓ ને મન કબૂલ કરી લે છે, અને આ રીતે મન બને છે. એટલે પાછું બરાબર હજી સમજો, આ ડેટા અંદર જાય છે, અને મન તો પોતે એક રીતે મન જળ છે. હવે આ મનને શક્તિ મળે છે, હવે આ મન છે એને શક્તિ મળે છે એટેન્શન, ચિત્ત દ્વારા. હવે ચિત્ત છે એ મન હારે આઈડેન્ટિફાઈ થાય છે, એટલે મનને બળ મળે છે. એટલે આટલું પેલા તમે સમજી લો, આ મન કહેવાય. મન પોતે જડ છે, પણ મનને ગતિ આપનારું એટેન્શન છે, અવેરનેસ છે, તમે કોન્શિયસનેસ છે, જે નામ આપો. તો એટલે મન આટલી વસ્તુ થઈ. આ બધા મેસેજો જે અંદર જાય છે નાનપણથી 10, 15, 20 વર્ષની ઉંમર લગીને જે સંદેશાઓ અંદર ગયા છે, એ પ્રમાણેનું કન્ડિશનિંગ થઈ જાય. એવું કલ્ચર, એવો ધર્મ, એવી માન્યતા, એવી બિલીફ. આ મન. હવે બુદ્ધિ શબ્દને હવે બરાબર સમજવા જેવો શબ્દ છે. બુદ્ધિ એટલે શું? તમે જવાબ આપો. બુદ્ધિ એટલે શું? આ તમને હવે ભૂલાવું ન જોઈએ. મન છે એ મેમરી છે. મન છે એ મેમરીનું અનુભવની જે મેમરીનું સ્ટ્રક્ચર બનેલું છે ને, એ મન છે. એટલું યાદ રાખો. અને મનને ગતિશીલતા, એટેન્શન આઈડેન્ટિફાઈ થાય છે એના દ્વારા મળે છે. હવે આપણે બુદ્ધિને જોઈએ. બુદ્ધિ એટલે ઘણા બધા મનને જોઈ શકે. હા. એમાંથી કઈ વસ્તુ સારી, કઈ વસ્તુ ન કરવા જેવી એનો કોઈ શું ખબર નિર્ણય લઈ શકે. એટલે એ નિર્ણય ક્યાંથી લેશે? ના, એટલે આપણે એને માટે એટેન્શન માંથી જ આવતું. હે, એનર્જી એમાંથી જ મળતી હશે, એટેન્શન માંથી. ક્યાંથી મળતી હશે? એટેન્શન માંથી મળતી હશે. તો હવે તમે વિચાર કરો કે હવે તમને પૂછું કે બુદ્ધિ છે એ એટેન્શન છે કે ઇન્ફોર્મેશન છે? હવે બરાબર સમજો.
જે સ્મૃતિ છે ઈ બુદ્ધિ છે કે એટેન્શન ઈ બુદ્ધિ છે? સ્મૃતિ જે છે, હા. આપણે મન જે કહી, હા હા ભલે ને જી. મન કહે છે, ઈ મન આપણે એક શું કહે સ્થિર આપી દીધું છે કે આ બરાબર આમ છે. પણ જેમ જેમ એનો બુદ્ધિનો વિકાસ થાય, હવે કેમ થાય ખબર નથી, પણ બુદ્ધિ આવે છે ત્યારે ઘણી બધી વસ્તુના એ લેખાજોખા કરે. ના એટલે લેખા જોખા કેવી રીતે કરે છે આપણે અત્યારે તમને શું કહું છું, ઇન્ફોર્મેશન બુદ્ધિ છે કે એટેન્શન બુદ્ધિ છે? હા, એટલે બળ વધારે એટેન્શન નું આવે છે બુદ્ધિમાં. મનને ખાલી કદાચ આમ ના હવે મનને છોડી દો, તમે મનને છોડી દો. મન કન્ડિશનિંગ વસ્તુ છે, જે આપણને ડેટા આપ્યા છે, જે સમાજમાં જે કુટુંબમાં, એટલે એ કન્ડિશનિંગ થયેલું મન છે, હવે એને છોડી દો. મનને આપણે જોવું નથી. બુદ્ધિ એટલે બુદ્ધિને વધારે એટેન્શન મળે એટલે મનને ના એટલે ના બુદ્ધિને મળે એટલે એમ નહીં, બુદ્ધિને મળે કે બુદ્ધિ એટેન્શન છે? ના એટલે આપણે પ્રશ્ન કરી છે, બુદ્ધિ એટેન્શન છે કે બુદ્ધિને એટેન્શન નું બળ મળે છે? તમે જ કહો. હા, એટલે એમ જ કે ભાઈ જેમ એટેન્શન વધે ના એટલે તમે અન્ડરસ્ટેન્ડ કર, તમે સમજાવે ખરા અને તમે સમજવાની ટ્રાય કરો. હા બોલો હવે. એટલે આપણે કહીએ કે પેટ્રોલ થી ગાડી ચાલે છે, હા હા તો એમાં પેટ્રોલ જરૂરી છે ને ગાડી જરૂરી છે. હા હા તો પેટ્રોલ માનીએ કે એટેન્શન છે. પેટ્રોલ એટેન્શન. તો હવે તમે બુદ્ધિને એટેન્શન કહેશો હવે? ના એટલે આપણે હવે બરાબર વ્યવસ્થિત થવા માંગી છીએ, એક્ઝેક્ટ ઉપર હાથ મૂકવા માંગી છીએ. હાઈ ઓક્ટેન નું ના હાઈ બાઈ નહીં, ના આપણે વ્યાખ્યા જ કરી લેવા માંગી છીએ. વ્યાખ્યા બુદ્ધિની વ્યાખ્યા કરવા માંગી. ના એટલે આપણે જનરલ એમ માનતા હોય છે કે આપણને બધી ખબર છે, નાનકડી હરખી ખબર નથી. મન કોને કહેવાય, બુદ્ધિ એટલે એક્ઝેક્ટ. એટલે તમને પછી કોઈ દી સંશય જ ન થાય કે ઈ ઓલા જે આપણે કારીગર મોટરના કે બધા કારીગરો હોય એને એક સ્પેર પાર્ટ ની કેમ ખબર હોય, એમ તમને એક સ્પેર પાર્ટ ની ખબર પડી જોઈએ કે આને બુદ્ધિ કહેવાય. હવે તમે નક્કી કરી લ્યો બધા લોકો કે બુદ્ધિ કોને કેવી, ઇન્ફોર્મેશન ને કેવી કે એટેન્શન ને કેવી? હે હવે ઇન્ફોર્મેશન ને કાઢશે કોણ? ના તો હવે ઇન્ફોર્મેશન રહેશે કે એટેન્શન રહેશે? હે એટેન્શન રહેશે. ના બધાય સંમતો તો શબ્દ વાપરે કે જળ બુદ્ધિ શબ્દ બોલી છે આપણે. તો જળ બુદ્ધિ એટલે એક નાની ઇન્ફોર્મેશન જ વળગી રહેવાનું. ના અત્યારે તમે એમાં ન જાઓ. એટલે હું આગળ એક્સટેન્શન કરું. હા હા અને બુદ્ધિ એટલે કે એને બીજા ઘણા અનુભવો છે કે ભાઈ આમે થાય એમાં એટેન્શન આવે, એનો પ્રકાશ પડે તો કદાચ એના જે ઇન્ફોર્મેશન છે હિડન છે, ક્યાંક એને ક્લિક થઈ જાય છે. આ તો મારું ના એટલે આપણે તો હું તો તમને એમ પ્રશ્ન પૂછ્યું, એટેન્શન બુદ્ધિ છે કે ઇન્ફોર્મેશન બુદ્ધિ છે? તમારો એટેન્શન ના એટલે એમ નહીં, એક્ઝેક્ટ તમે પછી વળગી લ્યો એટલે તમારી અન્ડરસ્ટેન્ડિંગ, તમે અંદાજ ન કરો, અન્ડરસ્ટેન્ડિંગ કરો. એટેન્શન છે એ પ્રોસેસર છે, એ જે અંદર ડેટા પડેલા છે ને એ ડેટાની અંદરથી ખેંચી આવે છે કે અત્યારની અનુકૂળ પરિસ્થિતિમાં શું વસ્તુ છે, એ એટેન્શન છે. એટલે તમે બરાબર સમજો, બહાર કાઢવાનું કામ છે એ એટેન્શન કરે છે. અને એટેન્શનની ક્વોલિટી બધાની અંદર અલગ અલગ હોય, બધાની અંદર એટેન્શનની ક્વોલિટી અલગ અલગ હોય. એટલે તમને અત્યારે આટલા માણસોને હું પ્રશ્ન કરું છું એટલે જવાબ લગભગ કોકની આગળ આવે અને ઘણા લોકોની આગળ આવે, ઘણા લોકોને વધારે વાર લાગે. એટલે એટેન્શનની ક્વોલિટીનો ફરક છે. એટલે એટેન્શન છે એ બુદ્ધિ તરીકે કામ કરે છે. આપણે શું બુદ્ધિને કંઈક અલગ જ માની છે? ના એટલે તમે બુદ્ધિને એક્ઝેક્ટ માની લ્યો. તમારી આગળ જેટલું એટેન્શન પાવરફુલ હશે ને એટલા તમારા કાર્યો બહુ વ્યવસ્થિત હશે. એટલે એટેન્શન છે એ ઇન્ફોર્મેશન જળ એક ડેટા પડેલા છે, માનો કે હાર્ડ ડિસ્કની અંદર ડેટા પડેલા છે અને આપણે મોહમ્મદ રફીના ગીત એમાંથી ગોતવા છે. તો જે ડેટા પડેલા છે ને ગોતવા માટે તો કોઈક જીવન જોઈ ને, તો એટેન્શન છે એ જીવન છે. અને જીવન છે એમાંથી 1 લાખ માહિતી પડેલી છે, એમાંથી એક ગોતી આવશે. તો આ તમે બરાબર સમજી લ્યો, એટેન્શન છે એ બુદ્ધિ છે. એટલે એ જ વાત કહું છું. તમે મોહમ્મદ રફી દાખલા આપ્યો, હા, તો એમાંથી મારામાંથી વધારે એ ઝડપથી નીકળી જાય એ ગીત. કે એને પૂછો તો એનામાંથી રીતમાં તો નીકળે, ભલે એનામાં એટેન્શન છે પણ બીજી વસ્તુ માટે વધારે છે. હા, એવું કઈ થાય સબ્જેક્ટિવ કઈ? ના એટલે તમે પેલા આ વિષયથી આઘા ન જાઓ. ના આ બુદ્ધિ ના, પેલા અન્ડરસ્ટેન્ડ બુદ્ધિને કરી લો, પછી બધી વાત કરશું.
આ એના પછીનો સબ્જેક્ટ થઈ ગયો, એના પછીનો સબ્જેક્ટ થઈ ગયો. પેલું એક પોઈન્ટ તમે બરાબર ન સમજો એની પછી આગળ વહી જાવ તો ન થાય. એટેન્શન ની બુદ્ધિ છે એટલી સમજી લ્યો. જેટલી એટેન્શન ની ક્વોલિટી તમારી હારી એટલું બુદ્ધિ પાવરફુલ. બસ આટલી વસ્તુ બરાબર. હવે ચિત્ત કોને કહેશું? જે બુદ્ધિ ને મન દિવસ દરમિયાન જે વધારે પડતું એની વિચારમાં કે એ પ્રકારના જે ભાવમાં રહેતું હોય, આપણે ચિત્ત કહીએ છીએ કે ભાઈ એ ભાવમાં જ રહે. ચિત્તમાં બધું આ જ વસ્તુ ના એટલે ઓમ એટેન્શન રહે છે ચિત્તમાં. પેલા બરાબર સમજો, એટેન્શન રહે છે ચિત્તમાં એટલે ચિત્તનો બીજું નામ છે એટેન્શન છે. ચિત્તનું બીજું નામ એટેન્શન છે. હવે આ એટેન્શન છે એ ચિત્તની ક્વોલિટી છે. હવે આ ચિત્તની ક્વોલિટીમાંથી ચિત્તનો જે એટેન્શન છે એ તમે તમારા જીવનની અંદર એટેન્શન કેટલું રાખો છો એ પ્રમાણે, એટલે છે ક્વોલિટી આની ચિત્તની ક્વોલિટી છે એટેન્શન. હવે તમે તમારા જીવનની અંદર આ એટેન્શનનો જેટલો ઉપયોગ કરો છો ને મેક્સિમમ, એટલા પ્રમાણમાં તમારી બુદ્ધિ વધારે હોય છે. એટલે આ બેને બહુ સીધો સંબંધ છે. જે બુદ્ધિ છે એની અંદર બુદ્ધિ સહાય લેશે કોની? ચિત્તની સહાય લેશે. અને ચિત્તની સહાય છે એટલે તમારી અંદર તમે એમ સમજો કે તમારી આગળ એટેન્શનનો પાવર જેટલા અંશમાં હશે એટલા અંશમાં તમે ચિત્ત આગળથી એ ઉર્જાને લ્યો છો. એટલે મુખ્ય જે સૂર છે ચિત્તની અંદર એટેન્શન રહે છે અને એ એટેન્શન બુદ્ધિ એનો ઉપયોગ કરી અને નિર્ણયો કરવામાં એનો ઉપયોગ કરે છે. અને ખંડિત હોય ત્યારે બધું આ વસ્તુ નકામી થઈ જાય. એટલે પાછું અત્યારે આપણે ભાગ પાડી છીએ કે આ બુદ્ધિના અને આ ચિત્તના ભાગ કરી પછી હાયર, એટલે ચિત્તને ભાવે કહેવાય, ઓલો બુદ્ધિ કહેવાય, આ ભાવ કહેવાય. હાયરની અંદર ઇમોશન, ભાવ અને બુદ્ધિ એટલે પ્રજ્ઞા બે અલગ નથી. આપણે આ નીચેના લેવલ ઉપર છીએ. એટલે પછી જ્યારે તમે, એટલે અત્યારે આપણે આને આ બુદ્ધિ અને ચિત્તને આપણે એક માની છીએ. ઓમ ઉપરના લેવલ ઉપર બે એક જ છે. અત્યારે નીચેના લેવલ ઉપર અત્યારે આપણે જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરીશું ત્યારે એટેન્શનનો જેટલો આ યંત્રનો બુદ્ધિનો ભાગ એટેન્શનનો જેટલો ઉપયોગ કરશે એટલું એને ચિત્તમાંથી એટેન્શનની વસ્તુ લીધી છે. કેટલાક લોકો એટેન્શનનો ઉપયોગ કરતા નથી તો એની બુદ્ધિ મંદ હોય. બુદ્ધિ મંદનું કારણ બીજા કોઈ પ્રતિબંધિત કર્મો કે કોઈ વસ્તુમાં અટવાયેલા હોય, કોઈ એટેન્શન ઓછું થઈ જાય ને? ના, એટેન્શન ઇવોલ્યુશનની પ્રક્રિયાનો એક ભાગ છે. ઇવોલ્વ થવાની આ ઇવોલ્યુશનની જે પ્રક્રિયા છે ને એનો ભાગ છે. એટલે કેટલાક લોકો ઇવોલ્યુશનની પ્રક્રિયામાં પાછળ હોય એટલે એની આગળ એટેન્શન ઓછું હોય. જેની આગળ એટેન્શન ઓછું હોય ને એ વ્યક્તિ નબળો જ હોય. તમારે સમજી લેવાનું છે નબળો માણસ. એટલે કોઈ વસ્તુમાં એ એક્સપર્ટ ન હોય, કોઈ વસ્તુમાં એક્સપર્ટ ન હોય. એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયાનો ભાગ છે. તમે એટેન્શનને ધીરે ધીરે તમે ઇવોલ્વ થતા એટેન્શનને ડેવલપ કરતા ગયા તો ઈ તમારું ઇવોલ્યુશનની પ્રક્રિયાનો ભાગ છે. એમ એટલે બે વ્યક્તિ હોય એની એટેન્શનની ક્વોલિટીમાં જમીન આસમાનનો ફેર હોય તો એ કે એની ઇવોલ્યુશનની પ્રક્રિયામાં ઓલી વ્યક્તિએ જન્માંતરથી લો આપણે એટેન્શનથી હાલે છે, લો એટેન્શનથી હાલે છે. એટલે એનો વિકાસ નથી થયો. પછી જેટલી તમે રિસ્પોન્સિબિલિટી લેતા જાઓ ને એટલા પ્રમાણમાં તમારી અંદર આ વધતું જાય. રિસ્પોન્સિબિલિટી તમે જેટલી અંશમાં લેતા જાઓ ને એમ એટેન્શનની ક્વોલિટી વધતી જાય. દાખલા તરીકે એક છોકરો છે, તમે એમ સમજો એ છોકરાને તમે ઘરમાં ઉછેરો છો, તમે એને હોસ્ટેલમાં બહારગામ વિદેશ મોકલી દો તો એની અંદર એટેન્શનની ક્વોલિટી બહુ પાવરફુલ થશે, કારણ કે એને જ બધું કરવાનું છે. હવે એને એટેન્શન વાપરવાનું નથી, મા બાપ એનો ખ્યાલ રાખે છે. એટલે જેટલી રિસ્પોન્સિબિલિટી વધે એટલું એટેન્શન વધી જાય. એટલે આ એટેન્શન છે ઇવોલ્યુશનની પ્રક્રિયાનો ભાગ છે. એટલે આ બેયને કનેક્શન છે, બુદ્ધિ અને એટેન્શન ને કનેક્શન છે. અને અહંકાર એટલે એક આમ ગંઠો ગયો તમે કે હું આ છું, આ અહંકાર છે. એટલે આજ બરાબર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને બરાબર સમજી ગયા. એટલે અત્યારે બુદ્ધિ છે એ પ્રોસેસર જેવું કામ કરે છે.
પ્રોસેસર ફાસ્ટ, અત્યારે જુદા જુદા પ્રોસેસર આવે છે કે ફાસ્ટ પ્રોસેસ. આ કોણ બનેગા કરોડપતિ જે તમે જોતા હો તો એની અંદર 10 જણા બેઠા હોય ને એક હારે પ્રશ્ન કરે અને એની અંદર જે પહેલો જવાબ આપે તો આ બધાની એટેન્શનની ક્વોલિટી અલગ અલગ હોય. એટલે જે વ્યક્તિ ઝડપથી આપી જાય એને એમાં સિલેક્ટ કરે તો એની અંદર 10 જણા છે પણ બધાની ક્વોલિટીમાં ફરક છે એ ટાઈપનું. એટલે એટેન્શન પોતે તો પવિત્ર છે, માની લે પવિત્ર છે. ઈ જેની પર જાય છે ને પ્રોસેસ થાય છે એની અરે એની આઈડેન્ટિફાઈ થઈ જાય છે એટલે એની અરે તાદાત્મ્ય કરી લે. એટેન્શન છે એ જયારે તાદાત્મ્ય કરી જાય ને એટલે ફસાઈ જાય. દુર્બુદ્ધિ હોય પણ ઈ બધું કામ કરી લેતું હોય, એના કામ ઈ બુદ્ધિ ખરાબ હોય આમ. હા હા આમ એટેન્શન પાવરફુલ હોય. હા પોતાની વસ્તુ શીખી જાય. ના તો ઈ ઇવોલ્યુશન ની પ્રક્રિયામાં આગળ ભલે લુચ્ચો હોય, ભલે રાજકારણી હોય. રાજકારણી લોકો જેવા તેવા નથી હોતા. રાજકારણી લોકો આગળ એટેન્શન એટલું બધું પાવરફુલ હોય છે એટલે રાજકારણી પુરુષોને જ ભવિષ્યમાં એ સંત થવાના છે. એક એક્સ્ટ્રીમ ઉપર હા એક્સ્ટ્રીમ ના એટલે એક્સ્ટ્રીમ ની અંદર તમે જવાબદારી તમે જેમ આ સંસારની આ તમે માન મોટાઈ માટેની તમે લીધી, હવે ઉર્જા તો એની આગળ એટેન્શન ની છે જ. હવે એ જયારે અંદર વળશે ને ત્યારે એના માટે હાવ હેલું છે એ રીતે. તમે કીધું ને ઓછુમાં લગભગ છે કે રાવણ હવે આવતા જન્મમાં રામ થશે. હા એવું ટાઈપનું કંઈક હતું. હા ના એટલે કોઈ પણ તમે ઓલા શું કહેવાય અજામિલ નું લ્યો કે જેસલ નું લ્યો કે એ લોકોની અંદર એક પ્રકારની એનર્જી એટલી બધી પાવરફુલ એનર્જી હોય ને પછી નેગેટિવ તરફ દોરે તો નેગેટિવ અને પોઝિટિવ. ત્યારે ઓલા લોકો આગળ એટલી બધી એનર્જી નથી હોતી. જે સામાન્ય આધ્યાત્મિક લોકો છે બહુ લ્યુક વોર્મ જેવી એવી એનર્જી હોય. ત્યારે આ લોકો આગળ હાયર પ્રકારની એટલે સોલિડ ઉર્જા હોય છે. એટલે આ દિશામાં જાય તો ખરાબ પરિણામ અને એ જ લોકો આ બાજુ આવે તો ફટાફટ પાછા આવી જાય છે. એની આગળ હાયર પ્રકારની એનર્જી છે એટલે વધારે પડતી એનર્જી છે એની આગળ. તો આપણે મન ને મેમરી અને ડેટા એ બંનેનો વિભાગ કરીશું અને બુદ્ધિ છે એ અટેન્શન છે જે રાઈટ ટાઈમમાં કઈ મેમરી અથવા કયો ડેટા લઈ આવવો છે એ એના ઉપર પ્રકાશ. એટલે એટેન્શનનો ઉપયોગ જેટલો બુદ્ધિ કરશે ને એટેન્શનનો ઉપયોગ કરશે ને તો પરિણામ સારું આવશે. બુદ્ધિ અટેન્શનનો ઉપયોગ કરે એટલે બુદ્ધિ તો પછી અલગ થઈ ગઈ. હા ભલે ને બુદ્ધિ અલગ થઈ ગઈ. એટલે ઓમ બુદ્ધિ છે ઓમ એટેન્શન થી અલગ નથી, અત્યારે અલગ થઈ ગયેલી. પેલે એક બરાબર સમજી લ્યો એ ખરેખર એનાથી જુદી. એટલે પ્રજ્ઞા અને પ્રેમ બે એક જ વસ્તુ છે પણ અત્યારના લેવલ ઉપર પ્રજ્ઞા અને બે અલગ છે. એટલે અત્યારે બુદ્ધિ છે એ અત્યારની બુદ્ધિ શેની બનેલી છે એ તમને કહું. અત્યારે જે બુદ્ધિ છે એ સ્વાર્થની બનેલી છે. સ્વાર્થમાંથી નિષ્કર્ષ કાઢે છે. ઓલી બુદ્ધિ જેને આપણે એટેન્ટિવ બુદ્ધિ કહી છે એ આત્માને આપણા અંદરના પ્રેમ તત્વને શાંતિ તત્વને ટચ કરીને પછી નીકળતી બુદ્ધિ એક અલગ છે. સ્વાર્થના કેન્દ્રને ટચ કરીને આવતી બુદ્ધિ અલગ છે. એટલે બે પ્રકારની બુદ્ધિ છે. એક સ્વાર્થના કેન્દ્રને ટચ કરીને નીકળે છે એ સ્વાર્થી બુદ્ધિ, અને આત્મતત્વ પ્રેમ તત્વ શાંતિ તત્વ પ્રજ્ઞા તત્વને અડીને જે નીકળે છે એ બુદ્ધિ અલગ છે. એટલે આ બે બુદ્ધિનો એક જળ બુદ્ધિ છે એક ચેતન બુદ્ધિ છે. જીવન આપણે આ એઆઈ છે હા એમાં જે ક્વેશ્ચન પૂછી હતી એમાં જે ઈ બધા ટાંગા મેળ કરીને જેમ કરીને ઈ આમ ઓલમોસ્ટ રાઈટ કહી દે છે. હા તો ઈ એવું છે કે ઈ બુદ્ધિમાં છે પણ ઈ ક્યારે કઈ વસ્તુ ભેગી કરવાની ને ઈ આપણે જેનું એટેન્શન તીવ્ર છે આ ઈ કરી શકે. ઈ બસ આ ઈ પોઈન્ટ છે. એટલે આજ તો સમજાઈ ગયું છે ને બધું. અત્યારની આપણી બુદ્ધિ છે ને એ આની બનેલી છે અને અત્યારની બુદ્ધિ ના એટલે બરાબર હજી સમજી લ્યો બુદ્ધિને. અત્યારની બુદ્ધિ છે ને એટલે બુદ્ધિનું હાલવું જોઈએ, ખરેખર હાલવું જોઈએ બુદ્ધિનું. અત્યારે બુદ્ધિનું હાલતું નથી. પેલી એક વસ્તુ સાંભળી લો, આપણી અંદર જે ઇમોશન સેન્ટરો છે ને ઇમોશન ને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરો એનું અત્યારે હાલે છે. એટલે મને માનો કે કંઈક ગમે છે, મને ગમે છે પિક્ચર જોવું,
મને ટીવી જોવું, મને મોબાઈલ જોવું, મને મિત્રોને મળવું ગમે છે. હવે બુદ્ધિને ખબર છે કે આ મારો ટાઈમ ખોટો જાય છે, હું ભણવામાં નથી, સંબંધોમાં હરખો રહેતો નથી, એમ એને બુદ્ધિને ખબર છે, પણ બુદ્ધિનું ત્યાં હાલતું નથી. એ જે આપણા ઇમોશન સેન્ટર, એટલે એનો રેશિયો શું કીધો છે? 2:4:8:2. એટલે 2 છે એ ઇન્ટેલેક્ટ, 2 નો વિભાગ છે ઇન્ટેલેક્ટ નો છે, 4 નો વિભાગ ઇમોશનલ નો છે, 8 નો વિભાગ સેક્સ સેન્ટર નો છે, અને મૂવિંગ નો વિભાગ 2 નો જ છે. એટલે હાલે છે સેક્સ સેન્ટર અને ઇમોશન સેન્ટર 2 નું. જેમ સંખ્યા નાની એમ એને હા, એટલે રેશિયો જેટલો વધારે, બુદ્ધિનો રેશિયો વધારે હોવો જોઈએ. પછી બુદ્ધિનો રેશિયો છે ને 5:2:1 થઈ જાય. તમે સાધના કરશો ને ત્યારે 5 બુદ્ધિનો આંક થઈ જશે, 2 ઇમોશનલ થઈ જશે, 2 સેક્સ થઈ જશે, અને 1 મૂવિંગ થઈ જશે. આ બુદ્ધિની વાત કરી ને, એની અંદર આપણને માનો કે એક વિચાર આવે છે. બુદ્ધિની અંદર એક વિચાર આવતો હોય. હવે એ વિચાર હોય, અને વિચાર હોય અને એની અંદર તમારી જાગૃતિ નથી, એટલે વિચાર છે એ બેહોશ છે. એટલે હવે આને બુદ્ધિ કહેવાય. બરાબર સમજો. હવે આ વિચાર હાલે છે, એની સાથે પ્રેઝન્ટ મોમેન્ટ એડ થઈ, એટેન્શન નું તત્વ એડ થયું. બરાબર. એટલે આ આપણું થોડુંક અધૂરું છે, એને આપણે પૂરું કરીશું. એટલે હવે એક વિચાર આવે છે, દાખલા તરીકે આપણને એમ સમજો કે આપણે કોઈક સ્વાર્થનો વિચાર આવે છે, કે કોકને હેરાન કરવાનો વિચાર આવે છે, તો એ છે તો બુદ્ધિ છે તો બુદ્ધિનો વિભાગ જ છે. હવે આ બુદ્ધિના વિભાગની અંદર જડતા છે, આની અંદર પ્રકૃતિના અણુ પરમાણુ વધારે છે, એટેન્શનનું તત્વ એમાં ન બરાબર છે. હવે જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો, એટલે આ બુદ્ધિને પ્રેઝન્ટ મોમેન્ટનો કરંટ મળે છે, એટલે એની સભાનતા વધી જાય છે. જેમ આપણે એમ કહીએ ને કે મોટર, શિયાળાની અંદર મોટર હોય, અને મોટર શરૂઆતની અંદર ચાલુ કરવા માટે થોડી વાર માટે કેમ કરીને પછી મોટર બરાબર થઈ જાય, એમ પ્રેઝન્ટ મોમેન્ટનો કરંટ લાગ્યા પછી તમને બધી ખબર પડવા માંડે. આ એક આનો પોઈન્ટ બરાબર જાણી લ્યો. એટલે બુદ્ધિ 2 પ્રકારની થઈ. એક વિચાર કરે છે, સ્વાર્થ મુજબ વિચાર કરે છે, એક બુદ્ધિ છે. અને એ બુદ્ધિની અંદર કરંટ જાય પ્રેઝન્ટ મોમેન્ટનો, એટલે એ બુદ્ધિની ક્વોલિટી ફરી ગઈ, એ પ્રજ્ઞાના તત્વમાં ચેન્જ થવાની છે. એ ટાઈપની વસ્તુ, એટલે અથવા પ્રજ્ઞા જ થઈ ગઈ અત્યારે. એમ જે વિચાર આવતા હતા એને જોઈને પછી એના માટે આપણે કોઈ જજમેન્ટ કરવા મળી કે આવું કેમ થયું, આવું કેમ વિચાર ના, તો એ વિચારનો જ ભાગ છે. તો તમે હાયરમાં નથી હજી, ખાલી તમને ખબર પડી ગઈ, બસ વાત પૂરી થઈ ગઈ. હવે ખરાબ ને હારાની વાત નથી, તમને ખાલી ખ્યાલ આવી ગયો કે આટલું આ છે અત્યારે. એમ ખરાબ ને હારામાં આવી ગયા, એટલે પાછું વૈચારિક ઓલી બુદ્ધિ, જે જળ બુદ્ધિ છે ને, જે સ્વાર્થવાળી બુદ્ધિ છે, જેમાં પ્રકાશ નથી એવી બુદ્ધિ છે, એ કામ કરશે. આપણે ઓલો ચૂલો કયો હોય છે, ઓલો ઇલેક્ટ્રિક, એના વાયરિંગ બધાય છે, ઓમ તો વાયર છે, પણ એ વાયરની અંદર જ્યારે અગ્નિ તત્વ પ્રગટ થાય ત્યારે કાર્યરત થઈ ગયા અગ્નિનું. એમ આપણી અંદર જે વિચારનું તત્વ છે એક વાયર જેવા છે અને જળ છે, પણ એની અંદર આ કરંટને પસાર કરે ને, એટલે એની અંદર ભાન વધી જાય, સમજ વધી જાય, એના સંઘર્ષો ઓછા થઈ જાય. એ ટાઈપની વસ્તુ છે. એમ એક કઠિન રસ્તો છે, અને આમ હાલી આમ પડી જાય કે આમ પડી જાય એવું હોય, આમ નીચે ખાય હોય, તો આપણી સભાનતા કેવી થઈ જાય બોડીમાં? તો એ બોડીની સભાનતા છે એ બુદ્ધિએ લીધી છે, કોના બચાવ માટે? બોડીના બચાવ માટે. એટલે દરેક વખતે બુદ્ધિ છે એને જે પ્રકારની વેલ્યુ હોય છે ને, એ પ્રકારે એ સભાનતા રાખે છે. આ એક ધ્યાન. એટલે કયા પ્રકારની અવેરનેસ રાખવી ને, જાગૃતિ કયા પ્રકારની રાખવી ને, એ બુદ્ધિ નક્કી કરે. ઘરના વ્યક્તિ આગળ હોય તો એક પ્રકારે, બહાર જાય તો એક પ્રકારે. એટલે જ્યારે જે પ્રકારની વેલ્યુ હોય, પછી બહાર ખરીદી કરવા ગયા છીએ તો ખરીદીમાં એને છાપ કેવી પાડવી છે, એ બધી વસ્તુ. એટલે આ લોઅર પ્રકારનું જે આપણું ઇન્ટેલેક્ટ હોય ને, એ રીતે કામ કરે.